નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિંહા કુમારે ચાર્જ સંભાળ્યો હતો. વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિંહા કુમારે ચાર્જ સંભાળ્યો હતો. નરસિંહા કુમારે ચાર્જ સંભાળતાની સાથે જ શહેરમાં આવનાર દિવસોમાં કયા મુદ્દાઓ પર પોલીસ ધ્યાન કેન્દ્રિત કરશે, વડોદરાનું મહત્વ શું તેવા અનેક મામલે મીડિયા સામે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. પોલીસ કમિશનર નરસિંહા કુમારે દ્વારા રામનવમીની શોભાયાત્રાથી લઈને નાગરિકોની સુખાકારી માટે આગામી સમયમાં અનેક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા સિટી તરીકે મારું નિયુક્તિ થયું છે અને આજે આપણે પદભાર સંભાળેલા છે. વડોદરા શહેર મધ્ય ગુજરાતમાં એક અતિ મહત્ત્વનું શહેર છે અને એક એમર્જિંગ મેટ્રોપોલિટન સિટી તરીકે એમનું ખાસ ઓળખ છે. અને વડોદરા સિટી એક સંસ્કારી નગર તરીકે એક રિચ હેરિટેજ ધરાવતા શહેર હોવાના કારણે રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં ગુજરાત માટે વડોદરા સિટી એક મહત્ત્વનું શહેર છે. તો પોલીસિંગ પર્સપેક્ટિવથી પણ એક ચેલેન્જિંગ સિટી છે, કેમ કે વડોદરા મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોર ઉપર આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ, બિઝનેસ, કોમર્સ એન્ડ ટ્રેડ સાથે સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ પણ અહીંયા થ્રાઇવ કરે છે. એટલે ઇન ટર્મ્સ ઓફ જે ટ્રેડિશનલ ક્રાઇમ, રિસન્ટ ટાઈમમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ, સાયબર ક્રાઇમ વગેરે દૃષ્ટિથી પણ આપણે મહત્ત્વનું છે. આ પોલીસિંગ ચેલેન્જીસ સામે કરવા માટે વડોદરા શહેર પોલીસ એકમ એક સક્ષમ એકમ છે અને આ એકમનું લીડરશિપ સંભાળવાની મને એક તક મળ્યું છે. આપણે આવતા દિવસોમાં બેસિક પોલીસિંગ અને જે એમ્ફસિસ ઓન પ્રોપર્ટી ઓફેન્સીસ, બોડી ઓફેન્સીસ અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફાઇનાન્શિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે પણ આપણો ફોકસ રહેશે. આજની ઇમિડિયેટ કોન્ટેક્સ્ટમાં લોકસભા ઇલેક્શન 2024 ઓલરેડી પ્રોસેસમાં છે. નોમિનેશન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયું છે. એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આખા પીરિયડમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે, ગાઈડલાઇન્સ છે, તે મુજબ એક નિષ્પક્ષ, પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ સક્રિય રહેશે. અને મને વિશ્વાસ છે આપણા પોલીસિંગ ઇનિશિયેટિવ માટે શહેરજનો આપણે સંપૂર્ણ સહકાર અને સાથ આપશે અને જે કંઈ શહેરના સુરક્ષા, સલામતી અને નાગરિકોના વેલબિંગ માટે આપણે ઇનિશિયેટિવ લઈશું, આમાં પ્રજાજનો તરફથી આપણે સંપૂર્ણપણે સપોર્ટ મળશે એવો વિશ્વાસ મને છે. સર, થેન્ક યુ. રામનવમી આવી રહી છે ત્યારે ડીજે વગાડનારો પર શું કાર્યવાહી કરવામાં આવશે? કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.